જય અંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ 12 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 9 હેડેક એટલે કે શિરદર્દ એટલે કે માથાનો દુખાવો. હવે આપણને એવું થાય કે અહીંયા યુનિટનું નામ કેમ હેડેક આપેલું છે, તો અહીંયા મિત્રો આપણને આર.કે. નારાયણ જે છે એ પોતે શેની વાત કરે છે, તો કે પોતે જ્યારે આ માથાનો દુખાવો જે છે એને લગતા આપણે કેવા બહાના કાઢીએ છીએ અને હકીકતમાં માથાનો દુખાવો કઈ રીતે થાય છે એના વિશેની ચર્ચા અહીંયા કરેલી છે. જો આપણે એમ કહેતા હોય કે મને બહુ જ માથું દુખે છે, તો એની પાછળનું રીઝન શું હોય છે? આપણી અસ્વસ્થતા જે છે એ અહીંયા ખૂબ અનુકૂળ આવતી હોય છે. એટલે કે જો આપણે માણસો જે છે એ પરસ્પર એકબીજાને માથું દુખે છે કરી અને પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિને ઢાંકી શકતા હોય તો આ માથાનો દુખાવો એ ખરેખર કંઈ છે નહીં. એટલે કે એક સુદૃઢ ટેવ બની ગયેલી છે કે જેના માટેનો ઉપચાર એ લગભગ કોઈની પાસે હોતો નથી. તો આપણને અહીંયા માથાના દુખાવાનું એવું એક ઘણા બધા ઉદાહરણો પૂરા પાડે છે આપણને કે માથાનો દુખાવો થાય છે ત્યારે શું ખરેખર બનતું હોય છે અને આ માથાના દુખાવા દરમિયાન એ લોકો કેવા બહાના કાઢતા હોય છે એના ઘણા બધા ઉદાહરણો આપી અને આપણી સમક્ષ હેડેક કરી ટાઇટલ એટલે કે માથાનો દુખાવો ટાઇટલ મૂકી અને આપણને વાત રજૂ કરેલી છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. શિરદર્દ, માથાનો દુખાવો. Of all the blessing conferred on mankind by a being providence, the most useful is the headache. પરમેશ્વર ભગવાન માનવ જાતને એક આશીર્વાદરૂપ બક્ષેલા છે કે જેમાંથી સૌથી શ્રેષ્ઠ હોય તો એ શું છે? હેડેક. બટ ફોર ઇટ, પરંતુ એના માટે there would be many great embarrassment in life. પણ એના માટે જીવનમાં ઘણી બધી અસમંજસ એટલે કે ઘણી બધી કન્ફ્યુઝન ઊભી થતી હોય છે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન આર નોટ ઓલવેઝ આઈધર પ્લેટેબલ ઓર ફીસિએબલ. આવી સ્થિતિઓની અંદર વાસ્તવમાં દરેક ખુલાસો હંમેશા સ્વીકારી શકાય એવા અથવા તો વ્યવહારિક હોતા નથી. પ્લેટેબલ એટલે શું થાય મિત્રો? તો કે તમે જે સરળતાથી સાહજિકતાથી કોઈ પણ સ્વીકાર કરો એ. અને ફેસિએબલ એટલે શું થાય? તો કે જેનો તમે કહી શકાય કે સ્વીકાર નથી કરતા, વ્યવહારિક રીતે જેને આપણે સ્વીકારીએ છીએ એ. In such circumstances, headache acts as a sort of password. આવી પરિસ્થિતિઓમાં માથાનો દુખાવો એક પાસવર્ડ તરીકે ફરજ બજાવે છે. પાસવર્ડ જ છે ને મિત્રો. આપણે કોઈ કામ કરવું નથી તો આપણે શું કહીએ ઇઝીલી? માથું દુખે છે. આપણને લેક્ચર એટેન્ડ કરવાની કોઈ ઈચ્છા નથી તો શું કહે છે? માથું દુખે છે કરીને સૂઈ જઈએ છીએ. આપણને કોઈ કાર્ય સોંપેલું છે ને આપણે ખબર છે કે કાર્ય મારાથી પૂરું નથી થવાનું, એટલે આપણે એમ નથી કહી શકતા કે મારાથી આ કાર્ય પૂરું નહીં થાય, પણ આપણે શું કહી દઈએ છીએ? માથું દુખે છે કરી અને લેટ ગો કરતા હોઈએ છીએ. તો એક પાસવર્ડ બની ગયો છે. I remember at school the very first letter writing lesson I was taught was. હજુ મને યાદ છે શાળામાં સૌ પ્રથમ વખતનું એ પત્ર અને જેમાં લેખન શીખવાડવામાં આવતું હતું. અને રિસ્પેક્ટેડ સર, આદરણીય સાહેબ, as I am suffering from headache, I request you to grant me leave. ત્યારે એણે પોતે આદરણીય સાહેબને શું કીધેલું કે સાહેબ, મને બહુ માથાનો દુખાવાના કારણે ઘરે જવાની રજા મંજૂર કરવા આપને હું વિનંતી કરું છું. I always wonder what made our teacher select headache as an excuse even in a specimen letter. I always wonder that. શું કહે છે કે મને હંમેશા વિચાર આવતો કે માથાના દુખાવાને શિક્ષક બહાના તરીકે પસંદ કરતા હશે. ઇન સ્પેસિમેન લેટર, અને એ પણ એક નમૂનાનો પત્ર શીખવતા હતા ને એમાં મેં એમ કીધું કે માથું દુખે છે અને રજા માગી, તો શું શિક્ષકે એને એક્સેપ્ટ કરી લીધું હશે? I think it was very much in everybody's thoughts, useful alike to pupils and their master. અને આપણા દરેક માટે માથાનો દુખાવો એક આશીર્વાદ સમાન છે. એ અમારા હંમેશા માટે, કોની માટે? તો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે. ફોર અસ, આપણા માટે, દરેક માટે હેડેક વોઝ અ બોન. એ હંમેશા આશીર્વાદ સમાન રહ્યો છે. We used to have drill after school hours, which I still think is an unfair and undesirable practice.
એવું કહે છે કે અમારે હંમેશા શાળામાંથી છૂટીને ગૃહ કાર્ય કરવાનું રહેતું, જે અમને હંમેશા કેવું લાગતું તો કે અનુસૂચિત અને એક અનિચ્છનીય કામગીરી લાગતી, કે શાળામાંથી છૂટીને જે ડ્રીલ કહેવાય એ ડ્રીલ અમારે કરવાની રહેતી, પ્રેક્ટિસ કરવાની રહેતી. વી ડિસલાઇક ધીઝ અવર્સ. અમને આ કલાકો જરા પણ ગમતા ન હતા. ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર્ડ બી એફ્લેક્ટ વિથ સ્પ્લિટિંગ હેડેક સર. અને જ્યારે પણ સાહેબ એ શાળાના મેદાન પર કસરત માટે દરેક જણને હાજર કરે એટલે દરેક જણ ચિંતિત રહેતા અને શું કહી દેતા? સ્પ્લિટિંગ હેડેક, અસહ્ય માથાનો દુખાવો છે સર. એન્ડ અવર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન ઇન ઇટ બાય ડિસ્ક્રીનિંગ વન ડે. અને દરરોજ લોકો એકનું એક બહાનું આપતા. શું કહેતા? કે સખત માથાનો દુખાવો છે. અને આ સખત માથાનો દુખાવો એવું રોજ બહાનું આપતા, એટલે એ બાનાને રોકવાનો આદેશ આપતા એના સર એક દિવસ શું કહ્યું કે ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર હાર્મ્સ. જેણે કોઈ પણને કે માથાના દુખાવાથી પરેશાન થતા હોય એ બધા હાથ ઊંચા કરે. ઇટ રેઝડ અવર હોપ્સ બટ હી એડેડ. અમારી બધાની તો આશાઓ જીવન થઈ, એટલે અમને એમ થયું કે હાલો માથાનો દુખાવાનું કીધું એટલે હાથ ઊંચા કરાવ્યા એટલે અમને બેસાડી દેશે. પણ એણે શું કીધું કે સિન્સ આઈ વિશ ટુ ડિસ્ટેન્સ ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ ધેટ વિલ ક્યોર ધેર હેડેક. જો મિત્રો શું કીધું કે એને એમ આશા વધી કે અમને બેસાડી દેશે, પણ કે હું તમને બધાને શિરદર્દ માટેની કેટલીક ખાસ કસરત કરવા માટે લઈ જાઉં છું કે જે તમારો માથાનો દુખાવો મટાડી દેશે. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ. કોઈએ હાથ ઊંચો કર્યો નહીં. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર. અને પછી સાહેબે જાહેર કર્યું કે નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝલ ડ્રીલ. હવે તમે તમારા કોટ ઉતારો અને રોજની કસરત ચાલુ કરો. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. હવે આજે મને આનંદ થયો કે આજે પૂરી સંખ્યાની અંદર ક્લાસના બધા જ છોકરાઓ કસરતની અંદર હાજર હતા, કારણ કે જેવું એના સાહેબ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું એટલે કોઈ પણ છૂટી શક્યા નહીં. હેડેક ગીવ્સ ધ સફર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. માથાનો દુખાવો એ સહન કરનારાને એક આગવું મહત્વ આપે છે. ઓલ અધર એક્સ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. અને જે બધા જ પ્રકારના દર્દ છે એ કેવા હોય છે તો કે કંટાળાજનક અને માનસિક રીતે સંવેદનશીલ હોય છે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. અને સંવેદનશીલ લોકો એને દર્શાવી શકતા નથી. એટલે કે તમને એવું લાગતું હોય કે બધા દુખાવા કરતાં માથાના દુખાવો સારો છે, તો પણ એ કેવો છે? કંટાળાજનક અને સંવેદનશીલ. નો અધર એલાઇમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ એમ્પ્યુનિટી. કોઈ બીમારીને આમ સજામાંથી મુક્તિ મેળવવા માટે જાહેરમાં દર્શાવાતી નથી. યુ કુડ મેન્શન હેડેક ઇન મોસ્ટ એલિજન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ. શિર દર્દને તમે સામાજિક સંમેલનમાં પણ દરેક જણને સ્વીકારી શકો એમ તમે દર્શાવો છો, તો એનાથી કોઈને પણ સરપ્રાઇઝ, શોક્ડ એટલે કે આશ્ચર્ય થતું નથી. ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. માથાના દુખાવા કરતાં પણ એ હજુ એક શબ્દ છે કે જેને સારી રીતે રજૂ કરવામાં આવે છે. વેનેવર આઈ સી દેટ, અને એ કયો છે? ઇઝ ઇનડિસ્પોઝિશન એટલે કે સામાન્ય અસ્વસ્થતા. વેનેવર આઈ સી દેટ વર્ડ આઈ વન્ડર વોટ આઈ એક્ઝેક્ટલી મીન્સ. જ્યારે હું આ શબ્દને સાંભળું છું ત્યારે એનો વાસ્તવિક અર્થ સમજવાનો પ્રયત્ન કરું છું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ. એનો કયો છે તો કે એનો વાસ્તવિક અર્થ કયો છે તો કે કુતૂહલ પેદા કરતો એનો અર્થ છે. કયો છે તો કે ઇનેનિટી. ઇનેનિટી વિચ હેઝ નો એનઆઈટી. ઇનેનિટી જે છે એ ઇનેટી કે જેમાં એનિટી શબ્દ રહેલો છે કે જેનો સ્વતંત્રપણે કોઈ અર્થ થતો નથી. જો કીધું છે વિચ ડુ નોટ નેસેસરલી મીન્સ ધ ઓપોઝિટ વિધાઉટ ધ ઇન, કે જેની અંદર અનિવાર્ય નથી કે ઇન શરૂઆતમાં મૂકવાથી એ ડિસ્પોઝિશન જે છે એનો વિરોધી બની શકે. યુ કેન નોટ સે. તમે એવું નથી કહેતા કે ઓવિંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન.
હું અસ્વસ્થ હોવાને કારણે દવા લેતો નથી, આવું તમે કહેતા નથી. વેરેઝ યુ કેન સે ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર. ત્યારે તમે શું બોલો છો કે એના બદલામાં એમ કહી શકો કે અસ્વસ્થ હોવાને લીધે મેં ડૉક્ટરને બોલાવ્યા છે. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? ખરેખર આ અસ્વસ્થતા શું છે? આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો હું આને સમજી શકતો નથી. એક્સપેક્ટ ધેટ ઇટ સાઉન્ડ્સ વેરી વેલ in press notes or health bulletin or message from eminent men to gathering to which they have been invited. તો એ શું છે તો કે હું એને સમજી શકતો નથી કે સમાચાર માધ્યમ દ્વારા કે તંદુરસ્તી અંગેના સત્તાવાર અહેવાલ દ્વારા સાંભળવા મળે કે સંમેલનમાં આમંત્રિત કરવામાં આવેલા કોઈ જાણીતા વ્યક્તિઓ છે તો એ વ્યક્તિના સંદેશામાં પણ જોવા મળતું હોય છે. Indisposition cannot generally be said by the person directly afflicted. અને આ જે વ્યક્તિના સંદેશામાં પોતે અસ્વસ્થ છે પોતે જણાવશે નહીં તો કોઈ પણ સીધે એવું લખીને એ પોતે બહાર સાબિત કરતું નથી. શું સાબિત નથી કરતું? તો કે પર્સન ડિરેક્ટલી ન કહી શકે કે મને માથું દુખે છે. It does not sound very well anyone to write directly. એ કોઈ પણ સીધે એવું લખી દેવું એ કઈ સારું લાગતું નથી. એટલે કે તમે સીધે એમ લખી ગયો માથું દુખે છે તો નથી આવું, અથવા તો મને આજે ઈચ્છા નથી કામ કરવાની તો નથી આવું, તો એવું સીધું ડિરેક્ટલી લખી દેતા નથી. ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, અસ્વસ્થતાના કારણે આઈ એમ નોટ એટેન્ડિંગ યોર મીટિંગ. હું તમારી મિટિંગમાં હાજર રહી શકું એમ નથી. ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સ. તો આ કેવું લાગશે? તો કે આ વિશ્વસનીય લાગતું નથી. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. તો આ જ બાબત જો ત્રીજા વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો વધારે યોગ્ય લાગે. ઇટ ઇમ્પ્લાઇઝ દેટ ધ જેન્ટલમેન ઇઝ એન ઇમિનન્ટ વન, હેઝ સેક્રેટરી ઓર ડેપ્યુટી હુ કેન સ્પીક ફ્રોમ હિમ. જો આ બાબત જો કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો સારું લાગે. એટલે માટે એવું દર્શાવવામાં આવે કે જે શ્રીમાન એક સુવિખ્યાત વ્યક્તિ છે અને તેમને મદદરૂપ થનાર કોઈ વ્યક્તિ એ શું છે તો કે ડેપ્યુટી અથવા તો કોઈ સેક્રેટરી હોય તો એના દ્વારા કહેવામાં આવે ત્રીજી વ્યક્તિ દ્વારા, તો એ વધારે યોગ્ય લાગે. મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ હિઝ ઇનેબિલિટી ટુ અટેન્ડ ધ મીટિંગ ટુડે ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન. તો શ્રીમાન અથવા તો કોઈ શ્રીમતી કે પોતે એને મદદરૂપ થનારા હોય તો એ શું કહે તો કે શ્રીમાન એ પોતે અસ્વસ્થ તબિયતના કારણે મિટિંગમાં હાજર રહેલા નથી અને એ હાજર ન રહેવા બદલ દિલગીર છે. તો પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. તો લોકો આ બાબતને સમજી જશે અને એના નિવેદનનો પણ સ્વીકાર કરશે. વોટ ઇઝ ધ ઇનડિસ્પોઝિશન? તો હવે ઇનડિસ્પોઝિશનની વાત કરી તો ઇનડિસ્પોઝિશન છે એ શું છે? Is this down with flu or malaria or cold or rheumatism? હવે જો શેની વાત કરી? ર્યુમેટિઝમ, એક પ્રકારનો સાંધાનો રોગ. હવે આ અસ્વસ્થતા શું છે કે શું તે ફ્લૂ છે, મેલેરિયા છે, શરદી છે કે સાંધામાં દુખાવાથી પરેશાન થાય છે? આઈ નો અ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ. હું જાણું છું કે ડૉક્ટર આની સારવાર કરી શકે છે. ઓન ધ કન્ટ્રેરી, જસ્ટ એક્સેપ્ટ ઇટ ફેસ વેલ્યુ એન્ડ પાસ્ડ ઓન ધ નેક્સ્ટ આઇટમ. તો હવે ઉલટાનું શું થાય છે તો કે ઉલટાનું વાતને સ્વીકારી લેવામાં આવે છે અને કાંઈ પણ કર્યા વગર એને આગળ વધારી દેવામાં આવે છે. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝડ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ, નોટ બાય ઓલ એન્ડ સન્ડ્રી. પણ શું છે તો કે અસ્વસ્થતાનો ઉપયોગ માત્ર ચોક્કસ સ્થાને જ કરવામાં આવે છે, સામાન્ય વ્યક્તિ દ્વારા અથવા તો બધા દ્વારા કરવામાં આવતો નથી. સ્કૂલ બોય વુ સેઝ, શાળાનો વિદ્યાર્થી જો કહે કે એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ, કે હું રજા લેવા માગું છું, શેના કારણે તો કે ઇનડિસ્પોઝ એટલે કે મને સ્વસ્થ નથી, તો આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ, હું રજા લેવા માગું છું કારણ કે મને ઠીક નથી. તો વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર હિઝ પ્રિકોક્યુનેસ. તો જે એની આ પ્રકારની હરકત હોય તો એના ચબરાકપણાના કારણે, વધુ પડતું બોલવાના કારણે એનો કાન મરડવામાં પણ આવે છે. એટલે કે વિદ્યાર્થી જો એમ કે મારે રજા જોઈતીશ મને ઠીક નથી તો એનો કાન મરડીને એને મજાકથી એને મૂકી દેવામાં આવે છે. પણ જો એમ કહેવામાં આવે કે માથું દુખે છે તો એ થોડુંક સિરિયસ લઈ
અને રજા આપવામાં આવે છે. તો આ માથાના દુખાવાના કારણો આપણી સમક્ષ રજૂ કર્યા કે અસ્વસ્થ છીએ ત્યારે શું બોલીએ છીએ અને સ્વસ્થ છીએ ત્યારે શું બોલીએ છીએ. હવે પછીની આગળની વાત એ આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.